મોટા શહેરની રોનક છોડીને જ્યારે સુનૈનાના લગ્ન એક નાના કસબાના ઘરમાં થયા, ત્યારે તેના મનમાં થોડો ડર હતો અને થોડી આશા પણ. નવા ઘરનું વાતાવરણ સમજવું મુશ્કેલ નહોતું. અહીં બધું નિયમોથી ચાલતું હતું અને તેમાં સૌથી વધુ શાંત ચૂપ હતી તેની સાસુ, શાંતા દેવી. શરૂઆતના દિવસોમાં સુનૈનાએ ધ્યાન આપ્યું કે ઘરના દરેક ઘંશેમાં શાંતા દેવીનો કોઈ અભિપ્રાય લેવાતો નહોતો. ભોજન ક્યારે બનશે, શું બનશે, વહુઓ શું પહેરશે, અહીં સુધી કે કોણે ક્યારે આરામ કરવો, બધું જ મોટી વહુ રીના અને સસરાજી નક્કી કરતા. શાંતા દેવી બસ બધાની હામાં હા મિલાવતી અને પોતાના ઓરડામાં જતી રહેતી. ત્યાં તે શાંતિથી બેસીને સિલાઈ ભરતકામ કરતી, જાણે પોતાના મનની વાત એ દોરામાં પરોવતી હોય. એક દિવસ સુનૈનાએ જોયું કે શાંતા દેવી જૂના કપડાંમાંથી ખૂબ જ સુંદર પેચવર્ક બેગ્સ, કવર અને ભરતકામવાળા રૂમાલ બનાવી રહી હતી. દરેક ડિઝાઇનમાં એક ઊંડાઈ હતી, જાણે દરેક ટાંકો તેમના વર્ષોના અનુભવ અને લાગણીઓથી વણાયેલો હોય. માજી, આ બધું તમે બનાવ્યું છે? હા બેટા, બસ એમ જ ટાઈમપાસ માટે બનાવી લઉં છું. પહેલા થોડા ઓર્ડર પણ આવતા હતા, પણ હવે તો ઘરના કામોમાંથી નવરાશ જ ક્યાં મળે છે? અને હવે કોણ પૂછે છે અમારી કળાને? તેમની આંખોમાં એક અધૂરી તરસ દેખાઈ. જાણે વર્ષોથી કોઈએ તેમની ઓળખને ભૂંસી નાખી હોય. સુનૈનાને આઘાત લાગ્યો. આટલી મોટી કલાકાર અને આટલી ખામોશી. બીજા જ દિવસે સુનૈનાએ તેમને બનાવેલી બેગ્સના ફોટા પાડ્યા અને એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું, હેન્ડમેડ બાય અમ્મા. શરૂઆતમાં ફક્ત મિત્રોએ વખાણ કર્યા. કેટલાકે ઓર્ડર પણ આપ્યા, પણ જોતજોતામાં પેજ પર ફોલોઅર્સ વધવા લાગ્યા. લોકોને શાંતા દેવીની કળામાં કંઈક ખાસ દેખાયું. તેમાં એક પોતાપણું હતું, એક વાર્તા હતી. જ્યારે પહેલો મોટો ઓર્ડર આવ્યો, સુનૈનાએ ખુશી ખુશી માજીના હાથમાં ફોન પકડાવ્યો. જુઓ માં, કોઈએ 5 બેગ્સનો ઓર્ડર આપ્યો છે અને તમારી ફૂલોવાળી ડિઝાઇન તેમને સૌથી વધુ પસંદ આવી છે. શાંતા દેવીની આંખોમાં પાણી આવી ગયું. તું તો મારી દીકરી છે, વહુ નહીં. વર્ષો પછી કોઈએ મારી કળાને જોઈ. ધીમે ધીમે ઘરની હવા બદલાવા લાગી. હવે શાંતા દેવીના ઓરડામાં ફક્ત દોરા અને કપડાં નહીં, પણ હિંમત અને સપનાઓનો પડઘો પડતો હતો. મોટી વહુ રીના, જે ક્યારેક મહેણા ટોણા મારતી, હવે તે જ પૂછવા લાગી, માજી, આ વખતની બેગ્સમાં રંગ કયો નાખીએ? સસરાજી, જે ક્યારેક કહેતા કે ઘડપણમાં આરામ કરો, હવે ગર્વથી મહોલ્લામાં કહેતા, મારી ઘરવાળીની બેગ્સ હવે દિલ્હી સુધી વેચાય છે. હેન્ડમેડ બાય અમ્મા હવે માત્ર એક ઇન્સ્ટા પેજ નહોતું રહ્યું. તે એક ઓળખ બની ગયું. મહિલાઓ માટે વર્કશોપ શરૂ થઈ. કોલેજની છોકરીઓ શીખવા આવવા લાગી. શાંતા દેવીનો અવાજ હવે માત્ર સિલાઈ મશીનનો પડઘો નહોતો, તે હવે મંચ પરથી બોલવા લાગી હતી. એક દિવસ લોકલ ન્યૂઝ ચેનલનો રિપોર્ટર ઘરે આવ્યો. ઇન્ટરવ્યૂમાં શાંતા દેવીને પૂછવામાં આવ્યું, તમને આ ઉંમરે આટલી ઓળખ કેવી રીતે મળી? શાંતા દેવી હસ્યા અને એક જ વાક્ય બોલ્યા, જ્યારે બધાએ મને ભૂલાવી દીધી, ત્યારે મારી વહુએ મને ફરીથી મારી જાત સાથે મેળવી.